ચેપ્ટર નંબર 1 ઉપાડો, પછી ચેપ્ટર નંબર 3 ઉપાડજો, પછી ચેપ્ટર નંબર 7 ઉપાડજો, પછી ચેપ્ટર નંબર 6 ઉપાડજો, પછી ચેપ્ટર નંબર 5 ઉપાડજો, પછી ચેપ્ટર નંબર 4 અને પછી ચેપ્ટર નંબર 2. એનો મતલબ ઓલરેડી લખાવું છું કે સિસ્ટમેટિકલી તમને જો તમારી સ્ટ્રેટેજી પ્રમાણે તૈયારી કરવી હોય, તમને વ્યૂહરચના મુજબ તૈયારી કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમને બહુ જ સારા ગુણ અપાવી દેશે, મારી ગેરંટી છે. તમે આ ચેપ્ટરની અંદર છે જે 5 માર્ક્સના તમે પ્રશ્ન તૈયાર કરો, પછી 3 માર્ક્સ અને 2 માર્ક્સના પ્રશ્નો તૈયાર કરો, પછી આપણી ચેનલની અંદર એક પ્લેલિસ્ટ મૂકી છે કે જેના વિભાગ બી ની અંદર અમુક પ્રશ્નો વિદ્યાર્થીઓને યાદ નથી રહેતા, એક વાક્ય વાળા પણ, તો એનો પણ મેં વિડીયો મૂકી દઉં છું, તમે જોઈ લો બરોબર. તો કે વિભાગ એને ધ્યાનમાં લઈ તમે શું કરવાના છે સાહેબ, અમને શોર્ટ્સ જોવાના છે, આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, યુનિટ વાઇઝ પણ છે અને શોર્ટ્સની અલગથી તમને એક કોલમ પણ દેખાશે જેની અંદર અલગથી તમને ઉપર મેન્શન કરેલું છે કે આની અંદર તમામ શોર્ટ્સ જોવા મળશે. તે શોર્ટ્સ બધા જોઈ લો, 1 મિનિટની અંદર ક્વિઝ થતા આવશે, આમ સ્ક્રોલ જ કરવાનો છે, 1 મિનિટની અંદર લાસ્ટમાં અમને આપવાની છે ક્વિઝ. અને ક્વિઝ કેટલી વાર આપશો ખબર છે વિદ્યાર્થીને? ઓછામાં ઓછી 3 થી 4 વખત આપી દેજો, ફ્રી ઓફ છે, કોઈ ચાર્જ નથી. તેમજ ક્વિઝની અંદર મેં નીચે વિભાગ બી છે ને એના આઈએમપી લગતા પ્રશ્નો, પીવાય ક્યુએસ